હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લીગલ લેંગ્વેજ એટલે કે લીગલ ઇંગ્લિશની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજે આપણે સેકન્ડ એસે જોવાના છે. કયો છે? હ્યુમન રાઇટ્સ એટલે કે માનવ અધિકાર. એમ તો પરીક્ષાની અંદર તમારે 4 એસે પૂછાય છે, જેમાંથી તમારે એક લખવાનો હોય VNSUના પેપર સ્ટાઇલ મુજબ. ચાલો તો આપણે વાત કરીએ હ્યુમન રાઇટ્સની, માનવ અધિકારની. મોસ્ટ આઈએમપી સવાલ મારી દ્રષ્ટિએ પેપરમાં પ્રિન્ટ થઈને આવી શકે છે. ચલો, માનવ અધિકારની વાત કરતાં માનવ અધિકાર ક્યારે આવેલા, એની ઘોષણા ક્યારે થયેલી, એની આપણે થોડી ડિસ્કશન કરી લઈએ. તો UNHR છે, યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ આખું નામ છે, જેને 1948ની અંદર શું કરેલું છે, 30 જેટલી અનુચ્છેદની અંદર માનવ અધિકારોનું રક્ષણ કરવા માટે જુદી જુદી અનુચ્છેદો બનાવેલી હતી. કેટલી અનુચ્છેદ બનાવેલી? 30 અનુચ્છેદ, અને 4 ભાગની અંદર એ રાઇટ્સ આપવામાં આવેલા હતા. અને એ જ રાઇટ્સ આપણા બંધારણની અંદર પણ જોવા મળે છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તેમજ આપણા મૂળભૂત અધિકારોની અંદર એનું સમન્વય થોડું ઘણું આપણને જોવા મળે છે. એ શું કરે છે? તો એ આપણને રક્ષણ પૂરું પાડે છે, જુદા જુદા અધિકારો પૂરા પાડે છે. એની આપણે અહીંયા વાત કરવાની છે. તો સૌથી પહેલાં આપણે મિનિંગ સમજીશું આખું. ત્યાર પછી આ UNHR દ્વારા કઈ રીતે કાયદો બનાવવામાં આવેલો છે, એની અંદર શું મેન્શન કરેલા છે, કયા રાઇટ મેન્શન કરેલા છે, સાથે સાથે કોન્સ્ટિટ્યુશનના કયા રાઇટ મેચઅપ થાય છે તેની વાત કરીશું. સાથે સાથે મેજર ચેલેન્જીસ પણ આપણે જોઈશું, શું બેનિફિટ આપે છે અને શું મેજર ચેન્જીસ છે હ્યુમન રાઇટ્સની અંદર, ચેલેન્જીસ છે એની આપણે થોડી વાત કરીશું. છેલ્લે કન્ક્લુઝન તમારે લખવાનું છે. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં human rights are the basic fundamental rights. Human rights are the basic fundamental rights and moral principle about belongs to everyone from birth. આ કેવા અધિકાર છે? મૂળભૂત અધિકાર છે, બરાબર. રાઇટ્સ એટલે અધિકાર, અને મોરલ પ્રિન્સિપલ છે, સામાન્ય નિયમો આપણને આપેલા છે. એ બિલોંગ્સ ટુ એવરીવન, દરેકને લાગુ પડે છે. કેવી રીતે? ફ્રોમ બર્થ, દરેકને જીવનકાળથી, જ્યારે જન્મ થયેલો ત્યારથી દરેકને લાગુ પડે છે. કેવા અધિકાર છે? તો સામાન્ય મૂળભૂત અધિકાર અથવા સામાન્ય નિયમ છે, પ્રિન્સિપલ છે, નિયમો છે, જે દરેકને એવરીવનને લાગુ પડે છે. ક્યારથી લાગુ પડે છે? બર્થથી. They are not granted by any government but given by nature. આ કોઈ સરકાર દ્વારા નથી ગ્રાન્ટ કરવામાં આવેલા, આપણે પ્રદાન નથી કરવામાં આવેલા, પણ કુદરતે આપણને પ્રદાન કરેલા છે. કેવી રીતે? ગિવન બાય નેચર. કોણે ગ્રાન્ટ કરેલા છે? કુદરતે. નેચરનો મતલબ થાય કુદરત. The main purpose of this right is ensure every individual can live with respect, dignity, safety, freedom, free from fear and safeguard against discrimination and harassment. ચાલો તો આખું ગુજરાતી કરીએ. ચલો, આ પ્રદાન કોઈ કરેલા, સરકારે નથી પ્રદાન કરેલા, આપણને કુદરત તરફથી પ્રદાન કરવામાં આવેલા છે. ચલો, ધીસ રાઇટ ઇઝ ટુ ઇન્શ્યોર. આ રાઇટ શું પ્રદાન કરે છે અથવા શું આપે છે? ઇન્શ્યોર એવરી ઇન્ડિવિજ્યુઅલ, દરેક વ્યક્તિગતને કેન લીવ વિથ રિસ્પેક્ટ, પોતાનું જીવન જીવી શકે ઇજ્જતથી. રિસ્પેક્ટ એટલે ઇજ્જત, ડિગ્નિટી એટલે કે ગરિમા, ડિગ્નિટીથી જીવી શકે, સેફટી સુરક્ષા, ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા, ફ્રી ફ્રોમ ફિયર એટલે કે કોઈ પણ પ્રકારના ડર વગર, સેફગાર્ડ અગેન્સ્ટ ડિસ્ક્રિમિનેશન, સેફગાર્ડની વાત કરી છે એટલે કે સુરક્ષા પ્રદાન કરે છે, ડિસ્ક્રિમિનેશન એટલે કે ભેદભાવ, અને હેરેસમેન્ટથી આપણને શું કરે છે? સુરક્ષા પ્રદાન કરે છે. ચાલો તો ફરી પાછું જોઈએ. તો હ્યુમન રાઇટ્સ આર ધ બેઝિક ફંડામેન્ટલ રાઇટ એન્ડ મોરલ પ્રિન્સિપલ that belongs to everyone from birth. એ જીવનકાળથી આપણને પ્રદાન થયેલા છે. They are not granted by any government but given by nature. એ આપણને કોઈ પ્રદાન નથી કરેલા, કોઈ સરકારે પ્રદાન નથી કરેલા, પણ આપણને કેવી રીતે મળેલા છે? કુદરત તરફથી પ્રદાન થયેલા છે. The main purpose of this right to ensure every individual. તો મહત્વનો હેતુ શું છે? મહત્વનો હેતુ તો દરેક વ્યક્તિ છે, દરેક વ્યક્તિગત તેને પોતાની જિંદગી શું કરી શકે? રિસ્પેક્ટપૂર્વક જીવી શકે, લીવ વિથ રિસ્પેક્ટ, ડિગ્નિટી એટલે કે ગરિમાપૂર્વક જીવી શકે, સેફટી સુરક્ષા સાથે જીવી શકે, ફ્રીડમ સ્વતંત્રતા સાથે જીવી શકે, ફ્રી ફ્રોમ ફિયરનો મતલબ થાય ડર વગર જીવી શકે, સેફગાર્ડ એટલે કે રક્ષણ, સેફગાર્ડ અગેન્સ્ટ ડિસ્ક્રિમિનેશન એન્ડ હેરેસમેન્ટ, તો ભેદભાવપૂર્વક અને હેરેસમેન્ટ વગર શું કરી શકે? સુરક્ષા પ્રદાન કરે છે આ હ્યુમન રાઇટ્સ. ઇટ પ્રોવાઈડ ટુ પ્રમોટ પીસફુલ લાઈફ. એ શું પ્રમોટ કરે છે? શું પ્રોવાઈડ કરે છે આપણને? તો પીસફુલી લાઈફ, શાંતિપૂર્વક જીવન પ્રદાન કરે છે, સ્ટેબિલિટી પ્રદાન કરે છે આપણા જીવનને, બરાબર, ડેવલપમેન્ટ પ્રદાન કરે છે. તો પીસફુલી લાઈફ, સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ, એક્સેસ ટુ ફ્રી એજ્યુકેશન, હેલ્થ કેર એન્ડ ડિસન્ટ સ્ટાન્ડર્ડ લિવિંગ લાઈફ. ડિસન્ટ સામાન્ય જે લાઈફ છે એ જીવન જીવવામાં, હેલ્થ કેરમાં, એજ્યુકેશનની અંદર આપણને શું કરે છે? એક્સેસ આપે છે. તો આટલી વાત તમારે હ્યુમન રાઇટ્સના અર્થની અંદર સમજાવવાની છે કે હ્યુમન રાઇટ્સ આર ધ બેઝિક ફંડામેન્ટલ રાઇટ્સ આર મોરલ પ્રિન્સિપલ that belongs to everyone from the birth. They are not granted by any government but given by the nature. The main purpose of this right is ensure that every individual can live their life with respect, dignity, safeguard
freedom, safety, freedom, free from fear and safeguard against discrimination and harassment. It provide or promote, કાં તો પ્રોવાઈડ શબ્દ લખો કાં તો પ્રમોટ લખો, આપણે પ્રોવાઈડ લખીશું. ઇટ પ્રોવાઈડ પીસફુલી લાઈફ, શાંતિપૂર્વક જીવન જીવી શકે, સ્ટેબિલિટી આપે આપણને સ્ટેબલ થવા માટે, એન્ડ ડેવલપમેન્ટ, એક્સેસ ટુ ફ્રી એજ્યુકેશન અને વિકાસ માટે એક્સેસ આપે છે. શું આપે છે? એજ્યુકેશન્સ, હેલ્થ કેર, બરાબર, હેલ્થ આપે છે, સારી હેલ્થની વાત કરેલી છે. ડિસન્ટ સ્ટાન્ડર્ડ લિવિંગ ઓફ લાઈફ, એક સ્ટાન્ડર્ડ હોય, એક ધોરણ હોય જિંદગીનું કે કેવી હોવી જોઈએ એ આપણને પૂરું પાડે છે, એને કહેવામાં આવે હ્યુમન રાઇટ્સ. ચાલો આગળના પેરેગ્રાફની વાત કરીએ. યુનાઇટેડ નેશન્સ ઇઝ ક્રિએટિંગ ઓર મેકિંગ, આ બંને શબ્દ અલગ અલગ છે, બરાબર. ક્રિએટિંગ અથવા તો મેકિંગ બંનેમાંથી કોઈ લખી શકો, બંનેનો મતલબ એક જ થાય. તો ક્રિએટિંગ ઓર મેકિંગ કમ્પ્લીટ બોડી સ્ટ્રક્ચર ઓફ હ્યુમન રાઇટ્સ. હ્યુમન રાઇટ્સ માટે એ લોકોએ શું બનાવ્યું છે? બોડી સ્ટ્રક્ચર બનાવી દીધેલું છે. એક અહેવાલ તૈયાર કરેલો હતો એમણે, કોણે? યુનાઇટેડ નેશને. ચાલો, તો યુનાઇટેડ નેશન ઇઝ ક્રિએટિંગ કમ્પ્લીટ, પૂરેપૂરી બોડી સ્ટ્રક્ચર ઓફ હ્યુમન રાઇટ્સ માટે એક શું કરેલું છે? સ્ટ્રક્ચર તૈયાર કરેલું છે. ચાલો, હુ કોલ એઝ UNHR, કે જેને શું કહેવામાં આવે છે? યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ. UNHRનો ફૂલ ફોર્મ તમારે અહીંયા લખવાનું છે, પછી UNHR કરી દેવાનું છે, અથવા તો બાજુમાં UNHR લખવું પડશે તમારે. ઓકે, તો યુનાઇટેડ નેશન્સ અહીંયા લખેલું છે, યુનાઇટેડ નેશન, HRનો મતલબ હ્યુમન રાઇટ્સ. ઇન 1948 ક્યારે મેકિંગ કરેલું હતું? હુ કોલ્ડ એઝ UNHR ઇન 1948. આ પબ્લિશ ક્યારે કરેલું? તો 1948ની અંદર. એન્ડ એસ્ટાબ્લિશ મેકેનિઝમ ટુ પ્રમોટ, અને એક મેકેનિઝમ બનાવેલું છે કે એને કઈ રીતે પ્રમોટ કરવાનું છે, કઈ રીતે સુરક્ષા પ્રદાન કરવાની છે. એન્ડ ધ પ્રોટેક્ટ ધીસ રાઇટ દે ઇન્ક્લુડ સ્પેસિફિક સ્ટાન્ડર્ડ, એમણે એક પ્રમાણિત ધોરણ બનાવેલું છે ફોર વુમન, ચિલ્ડ્રન, પર્સન વિથ ડિસેબિલિટીઝ એન્ડ માઇનોરિટીઝ છે તેમની માટે, પર્સન વિથ ડિસેબિલિટીઝ એટલે કે અપંગ વ્યક્તિઓ અથવા તો જે અપંગ છે તેવા વ્યક્તિઓ એમના માટે, ચિલ્ડ્રન માટે એટલે કે બાળકો માટે, અને વુમન એટલે કે સ્ત્રીઓ માટે શું છે? પ્રમાણિત ધોરણ તૈયાર કરેલું છે. કોને? આ UNHR દ્વારા આ હ્યુમન રાઇટ્સની અંદર આવા મેકેનિઝમ બનાવવામાં આવેલું છે, પ્રમાણિત ધોરણ, સ્ટાન્ડર્ડ બનાવવામાં આવેલું છે કે આવી આવી ગરિમા જળવાવી જોઈએ, આવા સુરક્ષા પ્રદાન એમને થવી જોઈએ. તો યુનાઇટેડ નેશન ઇઝ ક્રિએટિંગ કમ્પ્લીટ બોડી સ્ટ્રક્ચર ઓફ હ્યુમન રાઇટ્સ, હુ કોલ એઝ UNHR ઇન 1948. UNHR એટલે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ. એન્ડ એસ્ટાબ્લિશ એટલે કે સ્થાપના કરેલી છે મેકેનિઝમ ટુ પ્રમોટ એન્ડ પ્રોટેક્ટ કરવા માટે અને પ્રમોટ કરવા માટે, એટલે ફેલાવો કહેવાય, અને પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કહેવાય. મેકેનિઝમ બનાવેલું છે, એક પ્રક્રિયા બનાવેલી છે. ધીસ વુમન, ચિલ્ડ્રન, પર્સન, ડિસેબિલિટીઝ એન્ડ માઇનોરિટીઝ માટે, બાળકો માટે, પછી જે પર્સન અપંગ વ્યક્તિઓ છે તેમના માટે અથવા તો સ્ત્રીઓ માટે એમણે શું કરેલું છે? સ્પેસિફિક સ્ટાન્ડર્ડ બનાવેલું છે, પ્રમાણિત ધોરણ બનાવેલા છે. ચાલો, ઇન ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ રિફ્લેક્ટિંગ, આપણા ભારત દેશની અંદર હ્યુમન રાઇટ્સ હ્યુમન રાઇટ આપણને દેખાય છે. ક્યાં દેખાય? તો ઇન ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ રિફ્લેક્ટિંગ ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. તો ક્યાં આપણને દેખાય? તો મૂળભૂત અધિકારની અંદર અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર દેખાઈ આવે છે, રિફ્લેક્ટ કરે છે હ્યુમન રાઇટ્સ. ઇન પોલિસી ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતીય બંધારણની અંદર મૂળભૂત અધિકારોની અંદર DPSPની અંદર આપણને હ્યુમન રાઇટ્સ રિફ્લેક્ટ થયેલા દેખાઈ આવે છે. કેવી રીતે દેખાઈ આવે છે? તો તેની વાત કરીએ. દે પ્રોવાઈડ રાઇટ ઓફ ઇક્વાલિટી, સમાનતા, બરાબર. રાઇટ ઓફ ઇક્વાલિટી એટલે સમાનતા. રાઇટ ઓફ ફ્રીડમ, બરાબર, સ્વતંત્રતાની વાત પણ દેખાય છે આર્ટિકલ 19ની અંદર. રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોટેશન, શોષણ વિરુદ્ધનો અધિકાર આપણને દેખાય છે આર્ટિકલ 23-24ની અંદર. રાઇટ ટુ પ્રાઇવેસી આર્ટિકલ 21ની અંદર આવે છે. રાઇટ ટુ કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ આર્ટિકલ તમારી 29-30ની અંદર. રાઇટ ટુ એજ્યુકેશન, બરાબર, આર્ટિકલ 21A. એન્ડ પ્રોવાઈડ સોશિયલ સિક્યુરિટી, સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે. એન્ડ ઇક્વલ પે ઇક્વલ રિમ્યુનેશન વર્ક, ઇક્વલ પે ઇક્વલ વર્ક, એની વાત, સમાન કામ સમાન વેતનની પણ વાત કરે છે. એ આપણને ક્યાં દેખાઈ આવે છે? તો DPSPની અંદર, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર તમને દેખાઈ આવે છે, જે ભારતીય બંધારણમાં પણ સમાવિષ્ટ છે. ક્યાં? આ હ્યુમન રાઇટ્સ, એ જ વાત, બરાબર. આ 1948માં બનેલું અને બંધારણ 1949ની વાત છે, પણ એ બેઠા આપણને ક્યાં દેખાઈ આવે છે? તો ત્યાં દેખાય. તો ફરી પાછું રિપીટ મારીએ. ઇન ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ રિફ્લેક્ટિંગ ઇન ફંડામેન્ટલ રાઇટ, also in directive principle of state policy of Indian Constitution provide right to equality, સમાનતા, right to freedom એટલે કે સ્વતંત્રતા of speech, right against exploitation, શોષણ વિરુદ્ધના અધિકાર, પ્રાઇવેસીનો રાઇટ્સ, બરાબર, કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ right to education એન્ડ પ્રોવાઈડ સોશિયલ સિક્યુરિટી એન્ડ ઇક્વલ પે ઇક્વલ વર્કની વાત કરેલી છે. ચલો, તો આ આપણને ક્યાં દેખાય છે? ઓલરેડી બંધારણની અંદર છે,
હવે આપણે વાત કરીએ કે હ્યુમન રાઇટ્સ કેવી રીતે એના સિદ્ધાંતો બનાવે છે, કોણે બનાવેલા છે. આ UNHR જે અહેવાલ છે 1948ની અંદર એમણે બનાવેલા છે. એની અંદર શું હતું તે આપણે લખવાના છે. ચાલો, તો હ્યુમન રાઇટ કોલ એઝ અ ઇન્ટરનેશનલ મેગ્ના કાર્ટા. મેગ્ના કાર્ટાની વાત કરેલી 1215ની અંદર, બરાબર, ઇંગ્લેન્ડની અંદર રાજા હતા એણે બનાવેલા. તો હ્યુમન રાઇટ્સ કોલ એઝ અ ઇન્ટરનેશનલ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય. અંડરલાઇન કરી દેવાનું ઇન્ટરનેશનલ મેગ્ના કાર્ટાને. ડિવાઇડ ઇન 30 આર્ટિકલ એન્ડ 4 પાર્ટ ઇન UNHR. કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 4 ભાગની અંદર અને 30 આર્ટિકલની અંદર આ વહેંચાયેલું છે. અહેવાલ જે છે તે વહેંચાયેલો છે. UNHR એટલે ફૂલ ફોર્મ લખવાનું છે, યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ. ચાલો, કયા કયા ભાગ છે એની આપણે થોડી ડિસ્કસ કરીએ. ચાલો, 30 જેટલી આર્ટિકલ, 30 તો આપણે લખી નહીં શકીએ, પણ 4 ભાગ છે એની થોડી ચર્ચા આપણે કરી દઈએ. ફર્સ્ટ પાર્ટ છે હ્યુમન રાઇટ્સ ફંડામેન્ટલ પ્રિન્સિપલ. ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત નિયમો પહેલાં બનાવેલા આર્ટિકલ 1 અને 2ની અંદર. તો આર્ટિકલ 1, 2ની અંદર ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે હ્યુમન રાઇટ્સને લગતા. એની અંદર શું છે? તો પ્રોવાઇડ ડિગ્નિટી, ગરિમા જાળવવાની છે હ્યુમનની, ફ્રીડમ આપવાની છે, સ્વતંત્રતા આપવાની છે. ડિસ્ક્રિમિનેશન્સ અગેન્સ્ટ કાસ્ટ, કલર એન્ડ સેક્સ, બરાબર. ચાલો, તો ડિસ્ક્રિમિનેશન એટલે ભેદભાવ પણ રહેવાનું છે. શાનાથી? જાતિવાદથી, કલર, બરાબર. વ્હાઇટ ને બ્લેકનો, ગોરા કાળાનો ભેદ પણ જોવા મળતો હતો પહેલાં એટલે. અને જાતિ એટલે કે સ્ત્રી પુરુષની જાતિની વાત છે. ચાલો, તો હ્યુમન રાઇટ્સ ફંડામેન્ટલ પ્રિન્સિપલ UNHRની અંદર શું છે? તો પ્રોવાઇડ ડિગ્નિટી, ગરિમા આપશે, સ્વતંત્રતા આપશે. ડિસ્ક્રિમિનેશન, ભેદભાવપૂર્વક અગેન્સ્ટ કાસ્ટ, કલર એન્ડ સેક્સની વાત પણ કરે છે. ચાલો, તો આટલી વાત તમારે 1ની અંદર લખવાની છે. સેકન્ડ મુદ્દાની અંદર વાત કરીએ સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ. સિવિલ એન્ડ પોલિટિકલની વાત કરેલી છે લગભગ 23 જેટલી સેક્શન, એ પછીની 3થી લઈને 23-24 સુધીની સેક્શન્સ આપણને શું બતાવે છે? તો સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ બતાવે છે, અનુચ્છેદ, આર્ટિકલ. ચાલો, તો જોઈએ એની અંદર શાની વાત કરેલ છે? તો પ્રોવાઇડ લાઈફ એટલે કે જીવનની વાત કરેલ છે. લાઈફ એન્ડ લિબર્ટી એટલે કે જીવન જીવવાના અધિકારની વાત. સિક્યોરિટીની વાત, સુરક્ષાની વાત. સાલ્વેરી એટલે કે જાગીરદારી પ્રથા છે એને સાલ્વેરી તરીકે, ગુલામી પ્રથા કે ને જાગીરદારી પ્રથા, એને સાલ્વેરી કે. ઇનહ્યુમન પનિશમેન્ટ એટલે કે ઇનહ્યુમન જે માનવીય પનિશમેન્ટ હોય એ સિવાયની અમાનવીય પનિશમેન્ટ હોય, સજા હોય તે ટાઈપની, મતલબ મારી નાખવાને, બહુ બધું ચીરી નાખતા ને એવું બધું કરતાં પહેલાંના જમાના. તો ઇનહ્યુમન પનિશમેન્ટ, અકુદરતી, અમાનવીય સજાઓ એમ કહી શકીએ. ઇક્વાલિટી બિફોર લો, સમાનતાની વાત કરેલી છે. જ્યુડિશિયલ રેમેડી, બરાબર, ન્યાયિક રેમેડી આપવાની તેની વાત કરેલી છે. ફેર ટ્રાયલની વાત કરેલી છે એટલે કે કાર્યવાહી ફેર રીતે ચલાવવી જોઈએ, એક બાજુ ઝુકાવ નહીં હોવો જોઈએ. રાઇટ ટુ પ્રાઇવસીની પણ વાત કરેલી છે. રાઇટ ટુ નેશનાલિટીની વાત કરેલી છે. રાઇટ ટુ ઓન પર્સનલ પ્રોપર્ટી, પોતાની પ્રોપર્ટી પોતાની પાસે રાખી શકે એની પણ વાત કરેલી છે. ફ્રીડમ ઓફ એક્સપ્રેસ ઓપિનિયન, પોતે શું કરી શકે? ફ્રીડમ છે, સ્વતંત્રતા છે, એક્સપ્રેસ કરી શકે પોતાના ઓપિનિયનને, તો એની પણ વાત આપણને જોવા મળે છે 23-24 સુધી આર્ટિકલની અંદર. એટલે અહીંયા મેન્શન નથી કરતા, પણ લખી દેવાનું કે સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ પ્રોવાઇડ લાઈફ ઓફ લિબર્ટી, સિક્યોરિટી, સાલ્વેરી, ઇનહ્યુમન પનિશમેન્ટ, ઇક્વાલિટી બિફોર લો, જ્યુડિશિયલ રેમેડી, ફેર ટ્રાયલ, રાઇટ ટુ પ્રાઇવેસી, રાઇટ ટુ નેશનાલિટી, નાગરિકતાની પણ, બરાબર, નેશનાલિટી રાષ્ટ્રીયતાની પણ. રાઇટ ટુ ઓન પર્સનલ પ્રોપર્ટી, પોતાની પાસે પર્સનલ પ્રોપર્ટી રાખી શકે. ફ્રીડમ ઓફ એક્સપ્રેસ એન્ડ ઓપિનિયન, પોતે શું કરી શકે? એક્સપ્રેસ કરી શકે પોતાના ઓપિનિયન, એની પણ વાત આપણને જોવા મળે છે. ચાલો, થર્ડ મુદ્દાની વાત કરીએ તો ઇકોનોમિક, સોશિયલ એન્ડ કલ્ચરલ રાઇટની પણ વાત કરેલી છે, બરાબર. છેલ્લા 27 સુધી, 23થી લઈને 27-28 સુધી આપણને શું દેખાય? તો ઇકોનોમિક, સોશિયલ, કલ્ચરલ એન્ડ રાઇટ એની વાત કરેલી છે. તો ધે પ્રોવાઇડ સોશિયલ સિક્યોરિટી, સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે. ઇક્વલ પે, ઇક્વલ વર્ક, સમાન કામ સમાન વેતનની વાત કરે છે. રાઇટ ટુ એજ્યુકેશન, બરાબર, એજ્યુકેશનની વાત કરે છે. પીસફુલી એસેમ્બલી અને એસોસિએશન, તમે પીસફુલી એટલે કે શાંતિથી શું કરી શકો? ભેગા મળી શકો છો અને એસોસિએશન મંડળ પણ બનાવી શકો છો એની વાત કરે છે. તો આ તમે ભણી ગયા છો, સીધા આપણને ક્યાં જોવા મળે છે? કોન્સ્ટિટ્યુશનની અંદર પણ જોવા મળે છે. તો ઇકોનોમિકલી, બરાબર, સોશિયલ એટલે સામાજિક, કલ્ચરલ રાઇટની વાત કરે છે, સાંસ્કૃતિક વાત છે, અને ઇકોનોમિક એટલે અર્થશાસ્ત્ર. ચાલો, તો પ્રોવાઇડ સોશિયલ સિક્યોરિટી, ઇક્વલ પે, ઇક્વલ વર્ક, DPSPની અંદર આપેલું છે. રાઇટ ટુ એજ્યુકેશન, બરાબર, પીસફુલી એસેમ્બલી એન્ડ એસોસિએશનની પણ વાત કરે છે. ચાલો, તો આટલી વાત આપણને કે આની અંદર જોવા મળે છે? UNHRનો જે અહેવાલ છે એની અંદર આપણને જોવા મળે છે. તો આટલી વાત તમારે લખવાની છે. આગળની વાત કરીએ, હ્યુમન રાઇટ્સ આર ઇમ્પોર્ટન્ટ ફોર પીસફુલ સોસાયટી. હ્યુમન રાઇટ્સ આપણા માટે ખૂબ મહત્ત્વના છે. શાના માટે? પીસફુલ સોસાયટી માટે, શાંતિપૂર્વક સોસાયટી માટે, શાંતિપૂર્વક રહીએ એવી સોસાયટી માટે. એન્ડ કમ્યુનિટી,
પીસફુલી સોસાયટી એન્ડ કમ્યુનિટી માટે અને સોસાયટી શાંતિપૂર્વક જીવે એના માટે હ્યુમન રાઇટ્સ મહત્ત્વના છે. દે ઇન્શ્યોર ધ ઓપોર્ચ્યુનિટી ટુ ડેવલપમેન્ટ. એ શું આપે છે આપણને? તક અને મોકો આપે છે. શાના માટે? ડેવલપમેન્ટ માટે. પ્રોટેક્ટ હ્યુમન રાઇટ્સ, હ્યુમન ડિગ્નિટી, કવરિંગ બેઝિક નીડ સચ એઝ અ ફૂડ. તે શું કવર કરે છે? બેઝિક નીડ સચ એઝ અ ફૂડ એટલે કે ખોરાકની વાત કરે છે, વોટરની વાત કરે છે, વર્કની વાત કરે છે, કામની વાત કરે છે, લાઈફ એન્ડ લિબર્ટીની વાત કરે છે, એજ્યુકેશનની વાત કરે છે, એન્ડ પ્રિવેન્ટિંગ અબ્યુઝ ઓફ ડિસ્ક્રિમિનેશન. અને જે અબ્યુઝ કરવામાં આવે છે, ભેદભાવપૂર્વક વર્તન કરવામાં આવે છે, બરાબર, એની વાત કરે છે. ઇન્શ્યોર અકાઉન્ટેબિલિટી. ઇન્શ્યોર અકાઉન્ટેબિલિટી મતલબ જવાબદારી બતાવવાની વાત કરે છે, જવાબદાર કોઈ છે એમ એની વાત કરે છે. તો ફરી પાછી રિપીટ કરીએ આપણે તો હ્યુમન રાઇટ્સ આર ઇમ્પોર્ટન્ટ ફોર પીસફુલ સોસાયટી એન્ડ કમ્યુનિટી. તો કમ્યુનિટી માટે, બરાબર, અને સોસાયટી માટે આપણને જરૂરી છે. દે ઇન્શ્યોર ઓપોર્ચ્યુનિટી. એ શું તક આપે છે? ઓપોર્ચ્યુનિટી ટુ ડેવલપમેન્ટ. વિકાસ માટેની તકો પૂરી પાડે છે. પ્રોટેક્ટ હ્યુમન ડિગ્નિટી. માણસ જે છે, માનવ છે, એની ડિગ્નિટી, ગરિમાને પ્રોટેક્ટ કરે છે. કવરિંગ બેઝિક નીડ્સ. શું કવર કરે છે? બેઝિક નીડ, આપણી જરૂરિયાતોને કવર કરે છે. કઈ? એઝ અ ફૂડ, ખોરાકની, પાણીની, વર્ક એટલે કે કામની, લાઈફ લિબર્ટી, જીવન જીવવાની, એજ્યુકેશનની, એન્ડ પ્રિવેન્ટિંગ અબ્યુઝ ઓફ ડિસ્ક્રિમિનેશન એટલે કે પ્રિવેન્ટ કરે છે, રક્ષણ પૂરું પાડે છે. શાનાથી? કે ડિસ્ક્રિમિનેશન, જે ભેદભાવપૂર્વક વર્તન લોકો સાથે કરવામાં આવે એનાથી આપણને રક્ષણ પૂરું પાડે છે. ઇન્શ્યોર અકાઉન્ટેબિલિટી. જવાબદારી પણ ઇન્શ્યોર કરે છે, એ પણ પ્રદાન કરે છે, બરાબર. કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો એને પ્રદાન કરવામાં આવે છે. તો આ વાત આપણે જોઈ કે શું પ્રદાન કરે છે, તો એના ઇમ્પોર્ટન્સની વાત આપણે કરી. હવે આપણે મેજર ચેલેન્જીસની વાત કરીશું, બરાબર. ચેલેન્જીસ ઓફ હ્યુમન રાઇટ્સ. હ્યુમન રાઇટ્સ એટલે કે માનવ અધિકારની અંદર કયા કયા પડકારો રહેલા છે જેના કારણે એ જોખમાય છે, બરાબર, પડકારો. તો એની વાત કરીએ તો મેજર ચેલેન્જીસ ઓફ હ્યુમન રાઇટ્સ આર એક્સ્ટ્રીમ પોવર્ટી. એક્સ્ટ્રીમ પોવર્ટીનો મતલબ અતિશય ગરીબી, પોવર્ટીનો મતલબ થાય ગરીબાઈ, બરાબર. કાસ્ટ, કલર, જેન્ડર બેઝ ડિસ્ક્રિમિનેશન. બીજું શું જોવા મળે પડકાર તરીકે? કે ભેદભાવપૂર્વક વર્તન કરવામાં આવે છે, બરાબર, કલરના આધારે, જેન્ડરના આધારે, જાતિના આધારે એટલે કે મેલ ફિમેલ સાથે, કલર, કાલા ગોરાના ભેદ, કાસ્ટ, જાતિવાદ જોવા મળે આજકાલ, બરાબર. ચાલો, તો એ છે એ આપણને જોવા મળે છે. કાસ્ટ, કલર, જેન્ડર બેઝ ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ જોવા મળે છે. ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણના બદલાવના કારણ પણ હોઈ શકે છે, મહત્ત્વની વાત. વીક ઇન્સ્ટિટ્યુશનલ અકાઉન્ટેબિલિટી. જે ઇન્સ્ટિટ્યુશનલ બનાવેલી છે, બધી સંસ્થાઓ બનાવેલી છે, તેની કામગીરી યોગ્ય નથી, એની વીક કામગીરી છે. વીક ઇન્સ્ટિટ્યુશનલ અકાઉન્ટેબિલિટી, એની જવાબદારી કેવી છે? બરાબર નથી, ઓછી છે, બરાબર, એના કારણે વીક છે. ટેકનોલોજીકલ થ્રેટ એટલે કે ટેકનોલોજી જેમ જેમ ચેન્જીસ આવે છે તેમ તેમ તેને ધમકીઓ વધતા જાય. સાયબર ક્રાઇમની આપણે વાત કરીએ તો એ પણ એક ઇમ્પેક્ટ પડે છે કે ફિમેલ સાથે સાયબર ક્રાઇમ આપણને થતા જોવા મળે છે, બરાબર. ચોરી, ગુના બધા થતા જોવા મળે છે ગરીબો સાથે. તો ટેકનોલોજીકલ થ્રેટ એ પણ મહત્ત્વનો મુદ્દો છે. પ્રાઇવેસી ઇસ્યુ, બરાબર, પ્રાઇવેસી ઇસ્યુ પણ હોઈ શકે છે જેના કારણે શું થાય છે? તો હ્યુમન રાઇટ્સ જોખમાય છે. એક્સપ્લોટેશન ઓફ લેબર. લેબર જે છે એના સાથે શોષણ કરવામાં આવે છે. તમે જોયું છે શોષણ થાય છે, ઓછો પગાર આપવામાં આવે છે, વધારે કામ લેવામાં આવે છે. એન્ડ હ્યુમન ટ્રાફિકિંગ, બરાબર, હ્યુમન ટ્રાફિકિંગ પણ થતું જોવા મળે છે. એટલે કે કિડની વેચી દેવી, બરાબર, હાથ પગ તોડી નાખવા, એ બધું વેચીને ભીખ મંગાવવાની વાત આવી જાય. ઓલ્સો નોલેજ એન્ડ અનઅવેરનેસ ઓફ પીપલ. ઘણા લોકોને જાગૃતિ જ નથી, અવેરનેસ નથી આના વિશે, બરાબર. હ્યુમન રાઇટ્સ શું છે, આપણા લીગલ રાઇટ્સ શું છે એના વિશે ખ્યાલ જ નથી. ચેન્જિંગ ઇન પોલિટિકલ પાવર. પોલિટિકલ પાવરનો મિસયુઝ થાય, લોકો કરતા હોય પોલિટિકલ પાવરનો મિસયુઝ, જેમ કે આ કાસ્ટ બેઝ ડિસ્ક્રિમિનેશન જોવા મળે ઘણી જગ્યાઓ ઉપર. તો પોલિટિકલ પાવરનો મિસયુઝ થાય એના કારણે પણ હ્યુમન રાઇટ્સનો પડકાર રહેલો છે. ચાલો, તો હ્યુમન રાઇટ્સનો પડકાર શું છે? તો મેજર ચેલેન્જીસ ઓફ હ્યુમન રાઇટ્સ આર એક્સ્ટ્રીમ પોવર્ટી, કાસ્ટ, કલર એન્ડ જેન્ડર બેઝ ડિસ્ક્રિમિનેશન્સ, ક્લાઇમેટ ચેન્જ, વીક ઇન્સ્ટિટ્યુશનલ અકાઉન્ટેબિલિટી, ટેકનોલોજીકલ થ્રેટ એટલે કે ટેકનોલોજીકલ ધમકીઓ, પ્રાઇવેસી ઇસ્યુ, એક્સપ્લોટેશન ઓફ લેબર એન્ડ હ્યુમન ટ્રાફિકિંગ એ પણ જોવા મળે છે. ઓલ્સો નોલેજ એન્ડ અનઅવેરનેસ ઓફ પીપલ, ચેન્જિંગ ઇન પોલિટિકલ પાવર એન્ડ મિસયુઝ. પોલિટિકલ પાવરનો ચેન્જ થાય, બદલાવ થાય અને એનો મિસયુઝ થાય એના કારણે તો આ પડકારો આપણને હ્યુમન રાઇટ્સની અંદર જોવા મળે છે. ચાલો, નેક્સ્ટ આપણે કન્ક્લુઝન છેલ્લે લખવાનું છે. તો હ્યુમન રાઇટ્સ આર પ્રોવાઈડ ટુ વર્લ્ડ પીસ. હ્યુમન રાઇટ્સ શું પ્રોવાઈડ કરે છે? વર્લ્ડની પીસ પ્રોવાઈડ કરે છે, એટલે કે આંતરરાષ્ટ્રીય શાંતિ, વિશ્વની શાંતિ. સેફટી, વિશ્વની સેફટીની વાત કરે છે. સુરક્ષા, સિક્યુરિટી એટલે કે સુરક્ષાની વાત કરે છે. એન્ડ હ્યુમન ડેવલપમેન્ટની વાત કરે છે. તો હ્યુમન રાઇટ્સ આર પ્રોવાઇડિંગ ટુ વર્લ્ડ પીસ, સેફટી, સિક્યોરિટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ, માનવ વિકાસની વાત કરે છે.
ટીમવર્ક ઓફ નેશન ક્રિએટિંગ ઇક્વિટેબલ વર્લ્ડ. ટીમવર્ક ઓફ નેશન, બધા વિશ્વને જો ટીમવર્ક બનીને કામ કરે તો શું ક્રિએટ થશે? ઇક્વિટેબલ એટલે કે સમાનતા ક્રિએટ થશે આખા વિશ્વની અંદર હ્યુમન રાઇટ્સ માટે. એન્ડ ઇટ્સ હેલ્પ ટુ ફ્યુચર ટુ ડેવલપ હ્યુમન રાઇટ્સ. અને આ ભવિષ્યની અંદર આપણને શું કરશે? તો હ્યુમન રાઇટ્સના વિકાસમાં મદદ કરશે. તો આ કન્ક્લુઝન આપણે લાસ્ટમાં લખવાનું છે. તો હ્યુમન રાઇટ્સ આર પ્રોવાઇડિંગ ટુ વર્લ્ડ પીસ, સેફટી, સિક્યોરિટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ. ટીમવર્ક ઓફ નેશન ક્રિએટિંગ ઇક્વિટેબલ વર્લ્ડ એન્ડ ઇટ હેલ્પ ઇન ફ્યુચર ટુ ડેવલપ હ્યુમન રાઇટ્સ. તો વિશ્વની અંદર આપણને મદદરૂપ થશે, બરાબર, હ્યુમન રાઇટ્સની અંદર. ચાલો, તો નિબંધ પૂછાય એટલે સૌથી પહેલાં આપણે મિનિંગ સમજાવવાનું છે કે હ્યુમન રાઇટ્સ શું છે, શું આપે છે, બરાબર. ત્યાર પછી યુનાઇટેડ નેશને આ આખું એ બનાવેલું છે અહેવાલ, એની અંદર કઈ કઈ વાતો છે, પ્લસ ભારતીય બંધારણની અંદર કેવી રીતે જોડાયેલા છે એની આપણે વાત કરી. પછી આખી 30 આર્ટિકલ છે એનો આપણે સારાંશ રજૂ કરી દીધો છે, બરાબર. ચાર ભાગની અંદર, પણ 3 ભાગની અંદર જ આપેલા છે. તો 3 ભાગની અંદર આપણે સમજાવી દીધા કે ફંડામેન્ટલ પ્રિન્સિપલ, નિયમ, સિવિલ પોલિટિકલ રાઇટની વાત છે, ઇકોનોમિકલી, સોશિયલી એન્ડ કલ્ચરલ રાઇટ પ્રોવાઈડ કરે છે. એની અંદર બી પાછા આપણે બતાવ્યું છે. ત્યાર પછી મેજર ચેલેન્જીસ આપી દે છે હ્યુમન રાઇટ્સ, ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે કે હ્યુમન રાઇટ્સની ઇમ્પોર્ટન્સ ક્યાં ક્યાં શું પ્રદાન કરે છે. ત્યાર પછી આપણે મેજર ચેલેન્જીસ બતાવ્યા છે અને છેલ્લે તમારે કન્ક્લુઝન બતાવ્યું છે. તો તમે આ રીતે તમારો એસે એટલે કે નિબંધ લખી શકો છો. વ્યવસ્થિત તમારે મુદ્દા પાડીને સમજાવવાનો છે. મુદ્દા એટલે આ મુદ્દા જ થઈ ગયા. આ મેજર ચેલેન્જીસ છે, આ ઇમ્પોર્ટન્ટની વાત થઈ ગઈ છે, બરાબર ને. આ કન્ક્લુઝનની વાત છે, ચાલો આ મિનિંગની વાત છે, બરાબર. હ્યુમન રાઇટ્સ શું છે એમ. ચાલો, તો આ ક્યાં કોણે બનાવેલા, કેવી રીતે આવેલા તેની આપણે થોડી વાત કરી. તો એસે પૂછે તો વ્યવસ્થિત તમારે આ રીતે લખવાનો રહેશે. વ્યવસ્થિત તૈયારી કરો, 1 કે 2 વખત વિડીયો જો અને વાંચો અને પછી જાતે લખવાનો પ્રયત્ન કરો એટલે તમને આવડી જશે. થોડા મિનિંગ હેવી લાગશે, પણ મિનિંગ જ્યાં હેવી લાગે ત્યાં તમારે ગુજરાતી લખીને યાદ રાખવાની કોશિશ કરવાની રહેશે. ઓકે, બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.